કહેવાય છે ને કે માં તે માં, બીજા બધા તે વગડાના વા. હા, આ કહેવત ખરા અર્થમાં સાચી જ છે. કારણ કે માં આ શબ્દ આખી દુનિયા સમાઈ જાય છે. માં આપણી સાથે હોય તો આપણે દુનિયાની દરેક જંગ આસાનીથી જીતી જઈએ છીએ. માતા વગર દુનિયાની કલ્પના કરવી ખૂબ જ અઘરી છે. ત્યારે રાજકોટમાંથી એક એવો કિસ્સો સામે આવ્યો છે કે સાંભળીને તમારા રૂવાડા ઊભા થઈ જશે. એક માતા પોતાના જીવનમાં કેવા કેવા પડાવ પાર કરે છે અને એ પણ હસતા મોઢે તેની આપણે કલ્પના પણ કરી શકતા નથી. જુવાન જોત દીકરાની બંને કિડની ફેલ થઈ હતી. એક માતા પહેલા તેને પતિ ગુમાવ્યો, હજુ તેનું દુઃખ ઓસર્યું ન હતું ત્યાં જુવાન જોત દીકરાની બંને કિડની ફેલ થઈ ગઈ. માતા પણ જાણે દુઃખનો પહાડ તૂટી પડ્યો હોય તેવી સ્થિતિ આવી ગઈ છે. પોતાના દિલની વાત, પોતાની મુશ્કેલી કોને કહેવા, કારણ કે પતિએ તો પહેલા જ ફાની દુનિયાની અલવિદા કહી દીધી. ત્યાં 24 વર્ષના દીકરાની કિડની ફેલ થતા જાણે કુદરત અગ્નિ પરીક્ષા લઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે આ માતાએ હિંમત ન હારી અને એક માતા અને પિતા બંનેની ફરજ નિભાવી છે. ત્યારે જુઓ મારો ખાસ અહેવાલ. તેથી પછી મેં મયુરસર પાસે ટ્રીટમેન્ટ લીધી, મયુરસર મકાસણા નેફ્રોન હોસ્પિટલ. પણ એમને જાણ આપી કે ડાયાલિસિસ કરવું જરૂરી છે, કે ડાયાલિસિસની જરૂર પડશે એમ. ને મને 5 દી એડમિટ કર્યો અને પછી મેં ડાયાલિસિસ 6 મહિના કરાવ્યું, અઠવાડિયામાં 2 વાર. પણ મેં પહેલાં જ નિર્ણય લીધો કે મારે કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવવાનો છે. અને મારા મમ્મી ડોનર થયા હતા અને જેને મને અત્યારે કિડની આપી છે. ડાયાલિસિસ કરાવવાથી જે આપણે ટાઈમ જે દેવો પડે, આપણે ખાઈ ના શકીએ, પી ના શકીએ, વ્યવસ્થિત રહી ના શકીએ, જેથી કરીને કિડની ટ્રાન્સપ્લાન્ટનો એક નિર્ણય લેવો જરૂરી છે. કારણ કે કિડની ટ્રાન્સપ્લાન્ટથી કાંઈ વસ્તુ પણ થતી નથી અને વ્યવસ્થિત રીતે ઓપરેશન થાય છે. જ્યાં મેં બીટી સવાણીમાં નિર્ણય લીધો કે મારે બીટી સવાણીમાં ઓપરેશન કરવું છે, ત્યાં મને બહુ સેફટીથી અને વ્યવસ્થિત રીતે ઓપરેશન સક્સેસફુલ થયું છે. અને ઓપરેશન સક્સેસફુલ થયું છે અને બધા ડૉક્ટરે બહુ વ્યવસ્થિત ફેમિલી રીતના સારવાર આપી છે. કોઈ પણ દર્દીને એવું નથી રાખતા કે ઓપરેશન થઈ, પણ ના, ફેમિલી કોઈને દેખભાલ કરે છે, ટાઈમે દવા આપે છે, વ્યવસ્થિત ધ્યાન રાખે. પણ એનો સ્ટાફ પણ એવો છે કે જ્યાં તમને ફેમિલીની કોઈને રાખે છે, એટલે તમને કોઈ પણ પ્રોબ્લેમ થાય નહીં. મારા બાબાને કિડનીની પ્રોબ્લેમ બહુ હતો. ત્યારે સાહેબે કીધું હતું કે કિડનીની હિસાબે ટ્રાન્સફર કરવી પડશે. મેં સાહેબને કીધું, સાહેબ મૂંઝાતા નહીં, મારા બાબા માટે હું ગમે કરવા તૈયાર છું. સાહેબે કીધું કે મેચ આવે એટલે ઓપરેશનમાં તૈયાર. હા સાહેબ, મેં કીધું તૈયાર જ છું. મેચ બરાબર 100% મેચ આવી ગઈ. કિડની ઓપરેશન થઈ ગયું, સરસ છે. બીટી સવાણીમાં સાહેબો બધાય સરસ છે, બધાયની મહેનત ખૂબ જ સરસ છે, સ્ટાફ બહુ સરસ છે, સ્ટાફની મહેનત બહુ સરસ છે. કોઈ પણ અહીંયા કોઈ એવું નથી થયું કે અહીં અમને કોઈ તકલીફ પડી. રાત દિવસ અમારી માટે એક કર્યું છે. મારા બાબાઓ સરસ છે, અત્યારે રેડી છે, બધી રીતે કમ્પ્લીટ છે. હું પણ બધી રીતે કમ્પ્લીટ છું, રેડી છું, ચાલી શકું છું, હાથે ઉતરી જાઉં છું, હાથે જમી લઉં છું. બધી રીતે સ્ટાફ બધી રીતે મહેનત મારી પૂરી કરી છે. કોઈ પણ વ્યક્તિ આ તકલીફ હોય, બીટી સવાણીમાં ગમે ત્યારે દાખલ થાવ, મન વ્યવસ્થિત સરસ રાખી અને કોઈ એવું વિચારતા નહીં કે અહીંયા સુવિધા છે, એવી ક્યાંય સુવિધા નથી. તમે ગમે ત્યાં જાશો, કારણ કે અહીં બધા ડૉક્ટરે સરસ છે, બધા સ્ટાફ બહુ સરસ છે, તમને કોઈ તકલીફ પડવા નહીં દે. તમારી રાત દિવસ એટલી મહેનત કરે છે. બસ આટલી મારી વિનંતી છે. કોઈ પણ વ્યક્તિને, કોઈના દીકરાને કોઈની તકલીફ હોય તો એક મા તરીકે હું વિનંતી કરું છું કે દીકરાને જિંદગી દેવા માટે કોઈ અટકાશો નહીં.